નમસ્કાર મિત્રો, નમસ્કાર। વિશિષ્ટ શિક્ષક IDSS પોરબંદર જિલ્લો તાલુકો કુતિયાણા બાવળાવદર ક્લસ્ટર। મારું નામ જગદીશભાઈ સોંદરવા। કોવિડ-19ની અંતર્ગત ખૂબ જ મહામારી, મુશ્કેલી અને સંક્રમણને કારણે દિવ્યાંગ બાળકો શાળાએ આવી અને અભ્યાસ કરી શકતા નથી, જેના અનુસંધાનમાં બાળકોને હોમ લર્નિંગ બેચ આપવું પડે। તેના માટે બાળકોને ટીચિંગ લર્નિંગ મટીરિયલ દ્વારા અથવા તો તેમને મુખ્ય વિષયની અંદર શીખવામાં આવતું કોઈપણ કાર્ય, દાખલા તરીકે મારો વિષય છે મંદબુદ્ધિ બાળકોને વ્યાખ્યા અને તેના લક્ષણો। હવે મંદબુદ્ધિની બાળકોની વ્યાખ્યા તો કે નોંધપાત્ર રીતે સરેરાશ કરતાં ઓછો બુદ્ધિઆંક હોય, નોંધપાત્ર રીતે સરેરાશ અને ઓછો બુદ્ધિઆંક હોય, તેમજ વાસ્તવિક પરિસ્થિતિ અનુરૂપ વર્તન કરવામાં અનેક ત્રુટિઓ હોય છે, જે વિકાસના વર્ષોમાં જોવા મળે છે। આ વ્યાખ્યા AAMR અમેરિકન એસોસિએશન ફોર મેન્ટલ રિટાર્ડેશને 1983માં આપેલી છે। હવે આ વ્યાખ્યાનું વિસ્તૃતથી અભ્યાસ કરીશું તો ખ્યાલ આવશે કે નોંધપાત્ર રીતે અને સરેરાશ કરતાં ઓછો બુદ્ધિઆંક હોય। દાખલા તરીકે 5મા ધોરણમાં કોઈ બાળક અભ્યાસ કરતું હોય તો તેની ઉંમરના એટલે કે 10 વર્ષના બાળકો હોય છે। હવે એનો શારીરિક વિકાસ અને માનસિક વિકાસ, બરાબર, તો 10 વર્ષના બાળકો 5મા ધોરણમાં સરેરાશ ઉંમરના 10 વર્ષના હોય છે, પરંતુ તેની માનસિક ઉંમર 10 વર્ષની હોતી નથી। તો આ બાળકો માટે એનો નોંધપાત્ર અને સરેરાશ કરતાં ઓછો બુદ્ધિઆંક હોય છે, તેમજ વાસ્તવિક પરિસ્થિતિ અનુરૂપ વર્તન કરવામાં અનેક ત્રુટિઓ હોય છે। દાખલા તરીકે કોઈ એવી દુઃખદ ઘટના બનેલી હોય, કોઈ વ્યક્તિ એક્સપાયર થઈ ગયો હોય, ત્યાં રોવું, રડવું તથા દુઃખ વ્યક્ત કરવું એ આ બાળકોને આવડતું નથી। ત્યાં ઊંચા અવાજે બોલે છે, હસે છે અને પોતાના જીવનમાં મશગુલ હોય છે। આ બાળકોને વાસ્તવિક પરિસ્થિતિનું અનેક પ્રકારની ત્રુટિઓ હોય છે, અને આ ત્રુટિઓ એ વિકાસના વર્ષોમાં જોવા મળશે। દાખલા તરીકે વિકાસના વર્ષો, જન્મથી 18 વર્ષની ઉંમર સુધીના જે બાળકો હોય કે વ્યક્તિઓ હોય, એનો બુદ્ધિનો વિકાસ 18 વર્ષ સુધી હોય છે, અને ત્યાર પછી એનો વિકાસ બુદ્ધિનો થતો નથી, અને એ વિકાસના વર્ષોમાં જોવા મળે છે। આમ આ વ્યાખ્યાનું સચોટ રીતે જોઈએ તો આ વ્યાખ્યામાં મંદબુદ્ધિ બાળક એ શારીરિક ઉંમર અને માનસિક ઉંમર બંને એકસાથે સરખી રીતે વધે તો એ નોર્મલ બાળક અથવા તો એની ઉપરના બાળકો તરીકે ઓળખે છે, પરંતુ માનસિક ઉંમર વધે, એની શારીરિક ઉંમર વધે, એની સાથે માનસિક ઉંમરનો વધારો થતો નથી, જેને આપણે મંદબુદ્ધિ તરીકે અથવા તો બૌદ્ધિક અક્ષમતા તરીકે આપણે એને ઓળખીએ છીએ, અને ઇંગ્લિશમાં કહેવું હોય તો ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી તરીકે ઓળખવામાં આવે છે। જે 21 પ્રકારની જે વિકલાંગતાઓ છે એમાંની 13મા પ્રકારની વિકલાંગતા ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી તરીકે ઓળખીએ છીએ। હવે આ બાળકોની
વ્યાખ્યાઓ આપણે વિસ્તૃતથી જોઈ, પરંતુ એવું કહેવાય છે કે જન્મ સમયે મનુષ્ય એ પશુ સમાન હોય છે. જન્મ સમયે વ્યક્તિ પશુ સમાન હોય છે, પરંતુ તે સમાજમાં રહીને તેનો વિકાસ મનુષ્ય તરીકે થાય છે. એટલે કે વ્યક્તિનો વિકાસ સમાજમાં રહીને થાય છે. કુટુંબ, મિત્રો, માતા પિતા આ બધેના સાથ સહકાર દ્વારા બાળકનો વિકાસ માનસિક રીતે થાય છે. હવે ત્યાર પછી આપણે જોશું કે આવા બાળકોના લક્ષણો કેવા પ્રકારના હોય છે. હવે આપણે જે મંદબુદ્ધિ બાળક છે તો આપણે એનું લક્ષણ જોવાના, બરાબર. તો લક્ષણની અંદર એ બાળકને જો સૌપ્રથમ તો એવા પ્રકારના લક્ષણો છે કે એને વિચારો પ્રગટ કરવાની મુશ્કેલી અનુભવે છે. આવા બાળકો હોય એ પોતે વિચારો પ્રગટ કરી શકતા નથી. એની જે જરૂરિયાત છે એ વસ્તુ એ પ્રાપ્ત કરી શકતા નથી. એટલા માટે તે ગુસ્સો કરે છે, રિસાઈ જાય છે, કામ કરતો નથી, આળસુ બની જાય છે. એ આવા પ્રકારનું એ બાળકોને વિચારો પ્રગટ કરવાની સતત મુશ્કેલી અનુભવે છે. ત્યાર પછીનો પ્રકાર આપણી પાસે આવે છે કે ઓછી સ્મૃતિ હોય, ઓછું શ્રવણ હોય અને ઓછી સમજ હોય. આવા જે પ્રકારના બાળકો છે એનો બુદ્ધિઆંક હોતો નથી. સ્મૃતિ એટલે કે એને યાદ નથી રહેતું. એને સાંભળવાની અનેક પ્રકારની તકલીફો હોય છે. આપણે કીધું હોય, કોઈ પણ એક્ઝામ્પલ તરીકે આપણે દાખલા તરીકે સાંભળવામાં આપણે એને બગલા તરીકે કહીએ કે બગલો, તો એ સમજે છે બંગલો. હવે ઓછી સમજ, એનામાં સમજ શક્તિ કંઈ છે નહીં, ઓછી સમજ હોય છે. આવા પ્રકારના જે બાળકો હોય છે એનામાં સ્મૃતિ ઓછી હોય છે, એનામાં શ્રવણ ઓછું હોય છે અને સમજવાની પણ ઓછું હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ આપણે આવે છે એ એવો છે કે શરીરના કોઈ પણ એકાદ અવયવ ઉપર એનો ઓછો કાબુ હોય છે. જો દિવ્યાંગ બાળક હોય એના શરીરનો કોઈ પણ એક અંગ ઉપર ઓછા પ્રકારનો કાબુ હોય છે, કે જેને દાખલા તરીકે મગજની અક્ષમતા હોય છે, કોઈને હાથ પગની તકલીફ હોય છે. એવું નથી કે મંદબુદ્ધિ બાળક હોય તો એનામાં હાથ પગની તકલીફ ન હોય. અમુક પ્રકારના એવા પણ બાળકો હોય છે કે જે બહુ વિકલાંગતા હોય છે, બરાબર. એટલે એનામાં એકાદ અવયવ ઉપર એનો ઓછો કાબુ હોય છે. ત્યાર પછી આવા પ્રકારનું જે બાળક છે ને એ અતિશય ચંચળ હોય છે અને અસ્થિર હોય છે. આવા જે પ્રકારનું બાળક હોય ને એ ચંચળ હોય છે. દાખલા તરીકે સ્થિર બેસી શકતું નથી, વારંવાર બહાર જવું, એકાબીજા મિત્રોની સાથે વારંવાર એની મશ્કરી કરવી, અથવા તો કંઈ પણ કામ સીંધવામાં આવે તો એ કાંઈ કામ કરી શકતું નથી. ત્યાર પછી એને કોઈ પણ કાર્યમાં રસ નથી દાખવતો, બરાબર. એ ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી, આપણી વાતમાં એ ધ્યાન નથી લઈ શકતો. સતત ચંચળતા અને અસ્થિરતા હોય છે આવા પ્રકારના બાળકોમાં. ત્યાર પછીના જે પોઈન્ટ આવે છે એ બાળકને શરદી હોય છે, અથવા તો કોઈ પણ પ્રકારની એક આદત હોય છે. કોલર આવવો, શર્ટનો કોલર આવવો, પછી આંગળા વારંવાર કરવા, હાથ દબાવવા, બરાબર. સ્થિર નથી રહેતો, એની કોઈ પણ પ્રકારની એક આદત હોય છે. અને વારંવાર મોઢામાંથી એને લાળ પડી જતો હોય, બોલતો હોય ત્યારે અચાનક પ્રકારની લાળ પડી જાય, બરાબર. એટલે આવા પ્રકારના બાળકો હોય એને શરદી હોય, લાળ હોય, કોઈ પણ પ્રકારની શરીરની અંદર કોઈ પણ આદત એ બાળક ધરાવતો હોય છે. પછી એને પ્રતિકાર અને સ્વભાવ, આ બાળકનો જે મંદબુદ્ધિ બાળક છે એનામાં લક્ષણો જે પ્રકારના છે એમાં પ્રતિકાર અને એનો સ્વબચાવ. દાખલા તરીકે સ્વબચાવ એટલે બચાવ પ્રયુક્તિની અંદર
મેં આ કામ કરેલું નથી, મેં આ કર્યું નથી, હું આ કરીશ નહીં, મારાથી આ થઈ શકે નહીં. કાંઈ પણ કામ છીનવામાં આવે તો સ્વ બચાવ કરી દે અથવા તો એ કાર્યથી દૂર ભાગે, બરાબર, એવો પ્રતિકાર કરે. અને ચહેરાઓ પરની સાતમા નંબરનો પ્રકાર છે. એમાં ચહેરાઓ ઉપર અનેક પ્રકારની વિશેષતાઓ હોય છે. દાખલા તરીકે નરમાશ હોય, બાળકને પોતે ઘમંડી હોય, નાસીપાસ થયેલું હોય, એને કોઈ પણ કાર્યમાં રસ રુચિનો ધરાવતું હોય, એટલે એનો ચહેરો એ એવા પ્રકારનો હોય છે કે જેની અલગ પ્રકારની વિશેષતા જોવા મળે છે. આપણે દેખાતા જ ખ્યાલ આવી જાય કે આ બાળક એ મંદબુદ્ધિ બાળક છે, અથવા તો શરીરના કોઈ પણ એકાદ અવયવ ઉપર એનામાં ખામી રહેલી છે. પછી હવે છેલ્લો પ્રકાર છે 8મો, એ એવા પ્રકારનો છે કે જેનો બુદ્ધિઆંક નીચો હોય છે. દાખલા તરીકે આપણે માઇલ્ડ, મોડરેટ, સિવિયર અને પ્રોફાઉન્ડ જોઈએ તો પ્રોફાઉન્ડવાળા બાળકો હોય 0 થી 20 હોય, પછી સિવિયર હોય તો 21 થી 35 હોય, પછી મોડરેટ હોય તો 35 થી 50 હોય, અને માઇલ્ડ હોય તો 51 થી 70 હોય. એ આ પ્રકારનો બુદ્ધિઆંક નીચો ધરાવે છે કે જે મંદબુદ્ધિના બાળકો એ એકદમ નીચા પ્રકારનો બુદ્ધિઆંક ધરાવે છે. એ 8 પ્રકારો આપણે મંદબુદ્ધિ બાળકોના લક્ષણો, આ પ્રકારો નથી પરંતુ મંદબુદ્ધિ બાળકોના લક્ષણો આપણે જોયા. તદુપરાંત આપણને NIMS એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેન્ટલી હેન્ડીકેપ, આ એવા પ્રકારની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેન્ટલી હેન્ડીકેપ આ એક એવી સંસ્થા છે કે જેને મંદબુદ્ધિ બાળકોના 10 પ્રકારના લક્ષણો આપેલા છે. તો એમાં પહેલો પ્રકાર એવો છે કે એનો ધીમો પ્રતિસાદ હોય છે. NIMS દ્વારા જે 10 પ્રકારના લક્ષણો બહાર પાડવામાં આવેલા છે તેમાંનો પહેલો પ્રકાર છે ધીમો પ્રતિભાવ છે. આવા બાળક ધીમું બોલે છે, કાર્ય કરવામાં ઝડપી હોતા નથી, મધ્યમ કાર્ય કરે છે, કોઈ પણ કાર્ય કરવામાં એ રસ દાખવતા નથી, બરાબર. ત્યાર પછીનો જે બીજો પ્રકાર છે એ ઝડપી શીખવામાં અક્ષમતા દ્વારા હોય છે બાળક. જે બાળક ઝડપી શીખવા માટે અક્ષમતા ધરાવે છે. દાખલા તરીકે એને મૂળાક્ષરો શીખવા હોય, અંકો શીખવા હોય, કોઈ પણ કાર્ય શીખવામાં, કપડાં પહેરતા શીખવવું, બ્રશ કરતાં શીખવવું, નહાવા માટે શીખવવું, ત્યાર પછી એને કોઈ પણ કાર્યમાં રસ દાખવવામાં અક્ષમતા ધરાવે છે. ત્યાર પછીનો પ્રકાર છે, લક્ષણ છે ત્રીજું, નિર્ણય શક્તિનો અભાવ હોય છે. જે આવા બાળકો હોય છે એનામાં નિર્ણય શક્તિ હોતી નથી. દાખલા તરીકે આપણે એને એમ કહીએ કે આ ટેબલ ઉપર પડેલું ચોક અને ડસ્ટર, એ 5મા ધોરણના ક્લાસની અંદર આ સાહેબને ચોક અને ડસ્ટર જોઈએ છીએ, ત્યાં તું આપી આવ અને એની પાસેથી તું 5મા ધોરણનું ગુજરાતી વિષયની પાઠ્યપુસ્તક મને લઈ આવી આપજે. તો એનામાં નિર્ણય શક્તિ નહીં આવે કે 5મા ધોરણનું પાઠ્યપુસ્તક કયું હશે, એટલે એનામાં નિર્ણય લેવાની શક્તિનો અભાવ હોય છે, બરાબર. ત્યાર પછીનો જે પ્રશ્ન આવે છે, ત્યાર પછીનું જે લક્ષણ આવે છે કે એનામાં સંકલનનો અભાવ હોય છે. આવા જે બાળકો હોય છે એનામાં સંકલનનો અભાવ હોય છે. મિત્રો બનાવી શકતો નથી, કોઈનો મિત્ર થતો નથી, ઘરમાં એ એકલવાયું જીવન જીવી શકે છે. અને ત્યાર પછી આ બાળકને સાયુજ્ય સ્થાપવામાં તકલીફ પડતી હોય છે, એટલે કે સંકલન સાધી શકતું નથી. ત્યાર પછીનું લક્ષણ આવે છે ગુસ્સાવાળું વલણ.
બરાબર. આવા પ્રકારના જે બાળકો છે એને ગુસ્સાવાળું વલણ ધરાવે છે. કાંઈ પણ કાર્ય કરવામાં આવે અથવા તો કંઈ પણ સહેજ એને કંઈ પણ કહેવામાં આવે તો તાત્કાલિક ગુસ્સે થઈ જાય છે, રડવા માંડે છે, કામ કરતો નથી, રીસાઈ જાય છે. આવા પ્રકારના કોઈ પણ કાર્યમાં એ ગુસ્સાવાળું વલણ ધરાવે છે. પછી આવા જે બાળકો છે ત્યાર પછીનું લક્ષણ છે સ્પષ્ટતાનો અભાવ. હવે જે આવા બાળકો છે એને એમાં સ્પષ્ટતા હોતી નથી, બરાબર, કે સ્પષ્ટતાનો અભાવ હોય છે અને એ સ્પષ્ટતાનો અભાવ હોય છે. આવા બાળકો સ્પષ્ટ વક્તાઓ સ્પષ્ટ કોઈ વિચારો વ્યક્ત કરી શકતા નથી. એને જે આપવું છે એ કાંઈ કહી નથી શકતા, દઈ નથી શકતા, બરાબર. પછી સમજવાની ગતિ મંદ હોય છે. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે એ સમજવાની ગતિ મંદ હોય છે. કોઈ પણ હોય કાર્ય તો એને આપણે કહીએ તો એ સમજી શકતો નથી, વારંવાર એને એકને એક વાત કરવી પડે છે, એટલે એનામાં ગતિ મંદ હોય છે. ઉપરાંત ત્યાર પછી ધ્યાન કેન્દ્રિત કરવાનો અભાવ હોય છે. આવું બાળક ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી, બરાબર. યાદ રાખવાની અક્ષમતા હોય છે, એ યાદ નથી રાખી શકતું અને એકદમ ધીમો વિકાસ છે. આ આપણે NIMS દ્વારા આપવામાં આવેલા લક્ષણોની છણાવટ કરી. એટલે કે મારો વિષય મંદબુદ્ધિના બાળકોની વ્યાખ્યા અને લક્ષણો પૂરા થયા. ધન્યવાદ.